નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારી મેમરીમાંથી આ બધું હું ડિલીટ કરવા માગું છું અને નેક્સ્ટ ટાઈમ જ્યારે આવીશ ત્યારે ફ્રેશ સ્લેટ સાથે હું આવીશ. આવું કહેવું છે સિનરનું. વર્લ્ડ નંબર 1 સિનર ગઈકાલે વર્લ્ડ નંબર 2 અલ્કારાઝ સામે હારી ગયા. ફ્રેન્ચ ઓપનની વાત કરી રહ્યો દોસ્તો. આ ગ્રાન્ડ સ્લેમ એટલી બધી જબરજસ્ત હતી કે 5 કલાક અને 29 મિનિટ ચાલી ફાઇનલ, અને એમાં પણ એટલી બધી રસાકસી કે 2 સેટ જીત્યા પછી સિનરને ફાઇનલ હારવાનો વારો કેમ આવ્યો. 5 સેટની લાંબી આ મેચ, અને મેચમાં ઘણા બધા ઉતાર ચઢાવ, આજે એની વાત કરવી છે. ખેર, ફ્રેન્ચ ઓપન આપણે દર વખતે વાત કરતા હોઈએ છીએ, અને ખાસ કરીને લાલ માટીની આ ટુર્નામેન્ટ એક ચેલેન્જ હોય છે દરેક ટેનિસ ખેલાડી માટે. પણ જેમ દરેક ગ્રાન્ડ સ્લેમની એક અલગ પહેચાન છે, એમ આની પણ એક અલગ પહેચાન છે, એની અલગ મહેક છે. અને એટલા માટે આ ખૂબ જ ચર્ચાનો વિષય બની જતી હોય છે આ ટુર્નામેન્ટ. દોસ્તો, મારી સાથે શ્રીમલ ભટ્ટ જોડાયા છે, જેઓ માસ્ટર ઓફ ટેનિસ છે. એમની સાથે આપણે વાત કરીશું આ મેચની અને આ પર્ટિક્યુલર ફાઇનલની. શ્રીમલભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે આ કાર્યક્રમમાં. આપણે શ્રીમલભાઈ સાથે વાતચીત શરૂ કરીએ પહેલાં નજર નાખીએ એક અહેવાલ ઉપર. પેરિસમાં રમાયેલી ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં વિશ્વના દ્વિતીય ક્રમાંકિત ખેલાડી સ્પેનના અલ્કારાઝે વિશ્વના પ્રથમ ક્રમાંકિત ખેલાડી ઇટાલીના સિનરને 5 કલાક અને 29 મિનિટના મેરેથોન મુકાબલા પછી હાર આપીને સતત બીજા વર્ષે લાલ માટી પર રમાતી ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડ સ્લેમ જીતી લીધી હતી. રોલર કોસ્ટર રાઇડ જેવા આ ફાઇનલ મુકાબલામાં દિલધડક રોમાંચક ક્ષણો પ્રેક્ષકોને માણવા મળી હતી. એક તબક્કે સિનર જોરદાર રમી રહ્યો હતો અને બીજી તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે ચોથા સેટના ટ્રાય બ્રેકરમાં અલ્કારાઝે જોરદાર કમબેક કરીને બાજી પલટી અને સેટ પોતાના નામે કરી લીધો હતો. પ્રથમ સેટમાં સિનરે આસાનીથી જીત મેળવી હતી, જ્યારે બીજા સેટમાં ટાઈ બ્રેકરમાં ફરી એકવાર સિનરે સેટ જીત્યો હતો. ત્રીજા સેટમાં અને ચોથા સેટમાં ટાઈ બ્રેકરમાં અલ્કારાઝે જીત મેળવી હતી. 5મા સેટમાં અલ્કારાઝે સિનરની સર્વિસ બ્રેક કરી હતી અને જીત તરફ આગેકૂચ કરી હતી. અલ્કારાઝે આ મેચ 4-6, 6-7, 6-4, 7-6 અને 7-6 થી જીતી હતી. વિમેન્સ સિંગલ્સ ફાઇનલમાં અમેરિકાની ગોફે સબાલેન્કાને હરાવીને ટાઇટલ જીત્યું હતું. શ્રીમલભાઈ, ગઈકાલની મેચ અલ્કારાઝ અને સિનર, નંબર 1 અને નંબર 2, આ મેચ 1 અને 2 પૂરતી તો બરાબર છે, પણ જે રીતે મેચ પ્રોગ્રેસ થઈ, પહેલાં બંને સેટ સિનર જીતે છે અને ત્યાર પછી એક ડ્રામેટિક ચેન્જ આવે છે, ડ્રામેટિક ટર્ન આવે છે મેચમાં, અને નવા એરાની સૌથી લાંબી ફાઇનલ તરીકે આ મેચ એ ઇતિહાસના પાના ઉપર લખાઈ જાય છે. શ્રીમલભાઈ, કેવી મેચ હતી ગઈકાલની? કેટલો રોમાંચ હતો અને શા માટે આ એરા અને પહેલાંનો એરા શું છે એ જરા આપણે વાત કરી લઈએ. શ્રીમલભાઈ. એબ્સોલ્યુટલી. આઈ મીન, ટેનિસ મેગેઝિનના ચીફ એડિટરે આ મેચને બેસ્ટ ફાઇનલ્સ ઓફ ધ સેન્ચુરી ગણાઈ, જે ઘણું બધું કહી જાય છે. ઇટ ઇઝ વેરી મચ, આખો મેચ જે હતી એ અપ એન્ડ ડાઉન હતી. બહુ જ કહેવું અનપ્રેડિક્ટેબલ હતું કે કોણ છેલ્લે બાજી મારશે. પહેલા સિનર વોઝ અપ અને વિનિંગ, અને અલ્કારાઝ બોલને શેંક કરતો હતો, રિધમમાં નહોતો. થર્ડ સેટથી અલ્કારાઝે રિધમ પકડી અને સિનર વેન્ટ ડાઉન. પણ કોઈ બી જે છે એ બાજી મૂકવા માટે તૈયાર નહોતું. બંને જણા એક ગ્લેડિએટરની માફક ફાઇટ કરી રહ્યા હતા, અને જે ઉપર નીચે, અને એના કરતાં બી મેચની જે ક્વોલિટી હતી
જે રેલી, જે શોટ, તમે એક મેચ પોઈન્ટ વખતને જે ફોર એન્ડ ડાઉન ધ લાઇન પાસિંગ શોટ જુઓ તો ઘણું બધું કહી જાય છે કે મેચ પોઈન્ટ વખતે બી આવા શોટ અંડર પ્રેશર જે બે ખેલાડીઓ રમ્યા છે એ ટોટલી અદ્ભુત હતો. હું તમને બીજો પ્રશ્નનો જવાબ આપું કે ઓપન એરાની મેચ કે નેક્સ્ટ એરા ચાલુ થઈ રહ્યો છે, કારણ કે હવે શું છે કે આ એક ફ્રેન્ચ ઓપન હતી જે નાદાલ વગર રમાઈ હતી, જે ક્લેકોર્ટનો કિંગ કહેવાય છે, અને એના વગર આ ફ્રેન્ચ ઓપન રમાઈ. જોકોવિચની હવે ઓલરેડી ઉંમર થવા માંડીને એવું કહેવાય છે કે પડતીની શરૂઆત થઈ, એનો ફેવરેટ સરફેસ બી નથી ફ્રેન્ચ ઓપને. તો હવે જે નવા નિશાળીઓની જે છે એ શરૂઆત હતી, અને સિનર જે છે 23 વર્ષના છે, વર્લ્ડ નંબર 1 છે. અલ્કરાઝ છે 22 વર્ષના છે, વર્લ્ડ નંબર 2 છે. તો આ એક નવી રાઇવલરીની શરૂઆત છે જે વર્ષો સુધી આપણને જોવા મળશે. જેમ આપણે ફેડરર, જોકોવિચ, નાદાલ અને મરે વચ્ચે એક રાઇવલરી આપણે જોઈ હતી બિગ ફોર, એવી રીતે એક નવા એરાની શરૂઆત છે. અને આઈ એમ શ્યોર કે આ બંને જણા જેમ બોર્ગ અને મેકેનરો કે જીમી કોનર્સની હતી એવી જ રીતે એક નવી રાઇવલરીની શરૂઆત છે. અને આપણે ઘણી બધી ફાઇનલ્સમાં આ બે જણા સામે સામે ટકરાય એ જોવા મળશે, અને આવું જ અદ્ભુત ટેનિસ જોવા મળશે, કારણ કે બોથ ઓફ ધેમ આર વેરી ગુડ ટેનિસ પ્લેયર્સ. હવે આપણે ફરી એક એવા જ એક સવાલ ઉપર આવીએ કે ભાઈ વોટ વેન્ટ રોંગ, કારણ કે તમે તો કોચ છો, માસ્ટર ઓફ ટેનિસ છો, ઘણી બધી મેચો, ઘણી બધી ટુર્નામેન્ટ જોયેલી છે. હી વોઝ ડુઈંગ વેરી વેલ. આઈ વોઝ જસ્ટ વોચિંગ ધ મેચ. શરૂઆતમાં સિનર વોઝ લિટલ ડોમિનેટિંગ, એમ કહે તો ચાલે. વોટ એક્ઝેક્ટલી વેન્ટ રોંગ? કારણ કે બરાબર છે, એનો છેક મેચો એટલી બધી કટોકટીવાળી આવી ગઈ, મેચ પોઈન્ટ ને એમાં જ બહુ દોડાદોડી થઈ, પણ એકચ્યુઅલી શું થયું? વાય સિનર હેઝ લોસ્ટ ધી કંટ્રોલ ઓફ ધ ગેમ? કારણ કે એણે બહુ સરસ સ્ટેટમેન્ટ કર્યું છે કે આઈ એમ ગોઈંગ ટુ ડિલીટ ધીસ પર્ટિક્યુલર મેમરી. આ પર્ટિક્યુલર મેમરીને મારા મગજમાંથી ભૂસી નાખીશ અને આવી સ્તરે નવી સ્લેટ સાથે આવવા માંગુ છું. વાય ઇટ વોઝ સો પેનફુલ ફોર સિનર ટુ લૂઝ ધીસ મેચ? વેલ, આ બહુ સરસ પ્રશ્ન છે એકચ્યુઅલી, પણ આનો જવાબ એકચ્યુઅલી સિનર જ આપી શકે, બીકોઝ નથિંગ વેન્ટ રોંગ. હું તમને એક દાખલો આપું, એક્ઝામ્પલ, કે આપણે ટોટલ પોઈન્ટ જે જીત્યા એ જોવા જઈએ તો સિનર જે છે 193 પોઈન્ટ જીત્યા ટોટલ પોઈન્ટ, અને અલ્કારાઝ 192 પોઈન્ટ જીત્યા. તો એકચ્યુઅલી નથિંગ, ડબલ ફોર્ટ જે છે અલ્કારાઝે વધારે કર્યા, 7 ડબલ ફોર્ટ કર્યા, સિનરે એક બી ડબલ ફોર્ટ નહીં કર્યા. જે વિનિંગ પર્સન્ટેજ ઓફ ધ ફર્સ્ટ સર્વ છે એ બી બંનેના લગોલગ છે. યસ, જે કન્વર્ટિંગ પાસું હતું જે અલ્કારાઝના ફેવરમાં ગયું એ સેકન્ડ સર્વના કન્વર્ઝનમાં ગયું, કે સેકન્ડ સર્વ જે છે એ રિસીવિંગ પોઈન્ટ આપણે અલ્કારાઝ ડેફિનેટલી વધારે જીત્યા છે. સેકન્ડ સર્વના પોઈન્ટ જે છે, વિનિંગ પર્સન્ટેજ ઓન ધ સેકન્ડ સર્વ, એ અલ્કારાઝના ઘણા વધારે છે. એની પોતાની સર્વમાં જે કન્વર્ઝન ઓફ ધ પોઈન્ટ છે અલ્કારાઝના ઘણા વધારે છે. પણ મને એવું લાગે છે કે ક્યાંક જે બાજી જે પલટાઈ એ થર્ડ સેટની 10મી ગેમમાં મોમેન્ટમ શિફ્ટ થવા માંડી એવું લાગ્યું, જ્યાં સહેજ સિનર વોઝ લુકિંગ ટાયર્ડ, અને પછી ફોર્થ સેટમાં અગેન એને કોમેન્ટેટર બી બોલ્યા કે બેન્ચ પરથી ઊભા થવામાં વાર લાગતી હતી, એ થોડો સ્લો લાગતો હતો, એટલે ડ્રોપ શોટ્સ અલ્કારાઝ તરફથી વધારે ને વધારે જોવા મળ્યા હતા, અને એમાં સિનર વોઝ નોટ એબલ ટુ કાઉન્ટર ધ ડ્રોપ શોટ્સ. એટલે ક્યાંક સિનર વોઝ ગેટિંગ સ્લોઅર એન્ડ સ્લોઅર એઝ ધ મેચ પ્રોગ્રેસીસ, અને થાકેલો લાગતો હતો, જ્યારે અલ્કારાઝ વોઝ ફૂલ ઓફ સ્ટેમિના. સો ઇટ વોઝ વેરી મચ અ મેચ ઓફ એન્ડ્યોરન્સ. સો મારું એવું કહી શકાય કે એવું નથી કે કોઈ બી પ્લેયર ખરાબ રમ્યા. ઇટ ઇઝ જસ્ટ a key point won by Alcaraz was very very important, જે કન્વર્ટ ના કરી શક્યા. લવ 40 મેચ પોઈન્ટ હતા સિનર, અપ હતા 5-3 થર્ડ સેટમાં, અને અગેન હી વોઝ નોટ એબલ ટુ કન્વર્ટ. સો આ બધી જે પાસાઓ છે એ ઘણા બધા જે ઓપોર્ચ્યુનિટી છે, જેમ ક્રિકેટમાં આપણે કેચીસ વિન મેચીસ, તો કેચ કરી ના શકે, એમાં મેચ હારી ગયા. તો ઇટ વોઝ વેરી સિમિલર. ઓપોર્ચ્યુનિટી સિનર વોઝ નોટ એબલ ટુ કન્વર્ટ, જે એમને મળી, અને અલ્કારાઝે એનો પૂરો ફાયદો ઉઠાવ્યો, અને પછી છેલ્લે આઈ થિંક લાસ્ટ મેચમાં જે લાસ્ટ ફિફ્થ સેટમાં જે ટાઈબ્રેક હતો એમાં તો સિનર લુક વેરી ટાયર્ડ, અને અલ્કારાઝ વોઝ 7 લવ અપ. વોઝ દેટ અ સાયકોલોજીકલ પ્રેશર? કારણ કે એણે એ પણ ઉલ્લેખ કર્યો કે 3 પોઈન્ટ કન્વર્ટ
બટ ના કરી શકો, મારી લાઈફની મોટો ટર્નિંગ પોઈન્ટ ગણી શકાય એમ? યસ, ધેટ લિંગર, એ જે લવ 40 ની ગેમ છે અને એ સિનર કન્વર્ટ ના કરી શક્યા. સો આ બધી વસ્તુ મેન્ટલી બી બહુ એફેક્ટ કરે છે પ્લેયર્સને, અને એક મગજમાં રહી જાય છે. જે ઓપોર્ચ્યુનિટી મિસ જે છે એનાથી ઘણી બધી ડિસઅપોઇન્ટમેન્ટ આવતી હોય છે. સો મેની પ્લેયર્સ દે આર એબલ ટુ, જેમ કે જ્હોન મેકેનરો છે કે મેન્ટલી ટફ પ્લેયર્સ છે, એ લોકો જે એક્સપિરિયન્સ પ્લેયર્સ છે એ લોકો આ બધું ભૂલીને નેક્સ્ટ જે પોઈન્ટ છે એમાં ફ્રેશ સ્ટાર્ટ કરી શકે છે. અને ઘણા બધા પ્લેયર એવા હોય છે જે એમના મગજમાં એ ચાલતું રહે છે, અને પછી એના ડિસઅપોઇન્ટમેન્ટમાં શું છે, એક નેગેટિવ ફિલિંગ આવી જાય છે. એને લીધે ગેમ પર ડેફિનેટલી પ્રભાવ પડે છે. તો તમારી વાત સાચી છે કે દેટ મેચ પોઈન્ટ નોટ એબલ ટુ કન્વર્ટ અફેક્ટેડ સિનર અ લોટ, એન્ડ આઈ એમ શ્યોર દેટ હજી 23 વર્ષનો જ છે સિનર. સો ઘણું બધું શીખવાનું બાકી છે, ઘણું બધું રમવાનું બાકી છે. હી ઇઝ ગોઈંગ ટુ સ્ટે ઇન, મારા હિસાબે જે રીતે બંને જણા રમી રહ્યા છે, બોથ ઓફ ધેમ, દે આર ગોઈંગ ટુ સ્ટે ઇન ટોપ 3 ફોર અ વેરી લોંગ ટાઈમ. સો ઘણું આનાથી ઘણું સારું રમત બતાવશે. ઘણી બધી ગેમના પાસાઓ બદલાશે, ફિઝિકલી ડેવલપ થશે, મેન્ટલી ડેવલપ થશે, અને વી આર ગોઈંગ ટુ સી ધેમ ગેટિંગ બેટર એન્ડ બેટર વિથ ટાઈમ. અચ્છા, બીજું એક અલ્કરાઝ હેઝ ગોટ વન ક્વોલિટી, બીકોઝ એમણે જેટલી પણ ફાઇનલ અત્યાર સુધી રમ્યા છે એ ફાઇનલ બધી જીત્યા છે. ધીસ વોઝ ફિફ્થ ટાઈમ ઇટ હેઝ હેપન્ડ ધેટ વે. તો આ ખેલાડીની કન્સિસ્ટન્સી કહેવાય કે પછી ખરેખર હી હેઝ ગોટ દેટ ફાઇનલનો જે બાદશાહ કહેવાય એ ટાઈપનો ખેલાડી તરીકે એ ઉભરીને આવી રહ્યો છે? એબ્સોલ્યુટલી. આઈ મીન 5 ગ્રેન્ડ સ્લેમ ફાઇનલ રમીને પાંચે પાંચ જીતવી, આટલા બધા પ્રેશર સહન કરીને, ઇટ શોઝ લોટ ઓફ ક્વોલિટી. ઇટ શોઝ, કારણ કે 14 દિવસ સુધી એક હાઈએસ્ટ ક્વોલિટીનું ટેનિસ 2 વીક સુધી રમી અને ફાઇનલ્સમાં આવું ને પછી એ ફાઇનલ જીતવી, એ નંબર 1, ઇટ શોઝ હિઝ ફિઝિકલ ક્વોલિટી, કે ફિઝિકલી કેટલો ફિટ છે. સેકન્ડ થિંગ ઇઝ મેન્ટલી કેટલો ફિટ છે એ બી બતાવે છે. છેક સુધી એની જે એક નદાલ જેવી ક્વોલિટી છે કે છેક સુધી ફાઇટ કરે છે, હી ડઝન્ટ ગીવ અપ, અને ઓવરઓલ ગેમ ડેવલપ થઈ ગઈ છે. ઇટ શોઝ કે એના નેટ પોઈન્ટ જે છે એ એની જીતવાની તાકાત છે. ધીરે ધીરે પોતાની જાતને ઓલ કોર્ટ પ્લેયર્સમાં કન્વર્ટ કરી રહ્યો છે. સો દેર આર સો મેની ક્વોલિટીઝ અબાઉટ હિમ which are very good and which is going to help him. અને definitely it's a very big thing કે 5 વાર ફાઇનલમાં આવું ને 5 વખત જીતવું. So it shows lot of ability about his own mental toughness. જે પ્રેશર સહન કરવાની ફિઝિકલ અને મેન્ટલ તાકાત છે એ ઘણું બધું બતાવે છે એના માટે. અચ્છા, ટેલ મી વન થિંગ નાઉ, ઇઝ દેટ જોકોવિચ લાસ્ટ એમ કહી શકાય? બીકોઝ ધ વે હી વેન્ટ ઓફ અગેન્સ્ટ સિનર, અને જે રીતે એના રિફ્લેક્સીસ હતા એમ લાગે છે, અને જે રીતે કહ્યું પણ ખરું એણે કે ધીસ કેન બી માય લાસ્ટ ગ્રાન્ડ સ્લેમ ઓર રાધર ફ્રેન્ચ ઓપન. એના એક્સપ્રેશનને કઈ રીતે રીડ કરો છો, અથવા તો એના સ્ટેટમેન્ટને કઈ રીતે રીડ કરો તમે? જોકોવિચ, આપણે બીજી રીતે જોવા જઈએ તો જોકોવિચ હેઝ અચીવ્ડ અ લોટ. કોઈ ટેનિસમાં કોઈ એવો રેકોર્ડ નથી કે કોઈ ગ્રેન્ડ સ્લેમ નથી જે હવે, કે ઓલિમ્પિક્સ મેડલ નથી કે જે જોકોવિચે ના જીત્યો હોય. સો નંબર 1 ઇઝ મોટિવેશનલ લેવલ. હવે આગળ હાઈએસ્ટ લેવલ પર રમવા માટેનું મોટિવેશન શું હવે, that is number 1 thing. Number 2 is also age. 38 વર્ષના જોકોવિચ થયા હવે. So, now family time, of course, he'll be missing his family day in, day out. Lot of physical wear and tear જે છે એ ખેલાડીમાં થાય છે. 38 is still very good age, કે 38 વર્ષ સુધી ફેડરર, નાદાલ અને જોકોવિચ રમ્યા આટલા વર્ષો સુધી, અને they maintain their physical abilities, says lot about their fitness. પણ હવે બોડીનું વેર એન્ડ ટેર બી થવાનું ચાલુ થશે. ઇન્જરીઝ હવે ઓલરેડી ઇટ હેઝ સ્ટાર્ટેડ. તો ડેફિનેટલી હવે એને બી એવું લાગતું હશે કે ધીરે ધીરે હવે હું રિટાયરમેન્ટ તરફ પ્રયાણ કરીશ. અને બીજું શું છે કે શું મોટિવેશન રહે ખેલાડી માટે હવે આગળ રમવા માટે? નવા નિશાળીઓ જે છે, ફેડરર છે, અલ્કરાઝ છે, ઝવેરેવ છે, દે આર ડુઈંગ વેરી વેલ. હાલાકી એવું કહી શકાય કે જોકોવિચ ઇઝ ડુઈંગ વેરી વેલ, એ લોકો સામે બી. પણ મને એવું લાગે છે કે હવેની વિમ્બલ્ડન અને બહુ તો નેક્સ્ટ યર ઇન ઓસ્ટ્રેલિયા ઉપર એમની ફેવરેટ સરફેસ છે, જ્યાં એમને ક્રાઉડનો બહુ જ સપોર્ટ રહે. તો એ બે ટુર્નામેન્ટ એમના માટે લાસ્ટ ચાન્સ છે. પછી એટ 39-40 બહુ ડિફિકલ્ટ થઈ પડશે એમના માટે.
ચેલેન્જિંગ એન્વાયરમેન્ટમાં રમવું. અને નવા પ્લેયરો, મુસ્ટેટી ડીડ વેરી વેલ, સેમીફાઇનલ સુધી આવ્યા. સો નવા ખેલાડીઓ આવા જ રહે છે, ચેલેન્જિંગ આવતા જ રહે છે. સો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી મોર એન્ડ મોર ટફ. એવું બને ખરું કે એક બે ગ્રાન્ડ સ્લેમ છોડી દે ને હી મે બી રિસ્ટ્રિક્ટેડ ટુ સે વિમ્બલ્ડન ઓર યુએસ ઓપન ઓર સમથિંગ? ડેફિનેટલી ફેડરર એવું કર્યું હતું અને ફેડરર ટ્રાઈડ, પણ વી હેવ ટુ એક્સેપ્ટ ધ ફેક્ટ કે એનાથી બહુ ફરક નહીં પડે. ધ બોડી વેર એન્ડ ટેર વિલ બી રેસ્ટેડ. પણ તમે જેમ સાચું કીધું એમ કે બોડીના 38 યર્સે જે નેચરલ રિફ્લેક્સિસ ધીરે ધીરે લો જશે, ફિટનેસનું લેવલ જે લો જશે, એ તો જવાનું જ છે. એ યુ કેનોટ હેલ્પ. જ્યારે તમારે બેસ્ટ ઓફ 5 સેટ રમવાનું હોય, 2 વીક ઇન એન્ડ આઉટ, તો તમે જોયું કે સિનર બી આપણને થાકેલા લાગ્યા એટ 23. તો ઇટ શોઝ અ લોટ અબાઉટ ધ ક્વોલિટી ઓફ રિક્વાયરમેન્ટ ઓફ ટેનિસ ઇન મોડર્ન ગેમ. સો ગમે તે કરે, ગ્રેન્ડ સ્લેમ ઇઝ ગોઈંગ ટુ બી મોર ટફ, કારણ કે યંગસ્ટર્સ ઉભરીને દે આર પ્લેઇંગ રિયલી વેલ નાઉ. તો મારા હિસાબે હી કેન પ્લોય વિથ ધેટ, કે એક બે ગ્રેન્ડ સ્લેમ છોડીને એની બેસ્ટ છે, એની ફેવરેટ સરફેસ છે ઓસ્ટ્રેલિયન ઓપન અને વિમ્બલ્ડન, એ બેમાં હી કેન ટ્રાય. પણ મને નથી લાગતું કે ઇટ બી મચ ઓફ અ સક્સેસ હવે. બીજી એક વસ્તુ છે કે ભાઈ આ જે આ વખતની ફ્રેન્ચ ઓપન રમાઈ એમાં બંને નંબર 2 હેઝ વોન ધ ટાઇટલ્સ, નંબર 1 હેઝ લોસ્ટ. ગોફ પેલી બાજુ જીતી, એ પણ નંબર 2 હતી, અને આ બાજુ અહીંયા આગળ પણ એ જ પ્રમાણેની ઘટના ઘટી. ખાસ કરીને વિમેન્સ ફાઇનલ્સની વાત કરીએ તો 10 વર્ષ પછી એક અમેરિકન ખેલાડી એ ફાઇનલ જીતી છે. ડુ યુ ફીલ દેટ ધ ન્યૂ એરા બિગિન્સ નાઉ આફ્ટર સેરેના? યસ, ડેફિનેટલી. કોકો ગોફ જુનિયરમાં બહુ સારા પ્લેયર હતા. અને પર્સનલી મારી જોડે એક ઇન્સિડન્ટ થયેલો એમનો, જ્યારે હું ઓસ્ટ્રેલિયન ઓપનમાં એક છોકરીને લઈને ગયેલો અને હું ઓળખતો નહોતો, અને શી ગ્રેજ્યુઅલ રેડીલી એગ્રીડ ટુ હિટ વિથ માય પ્લેયર. તો શી વોઝ વેરી નાઇસ એન્ડ વેરી હમ્બલ. અને 4 વર્ષ પછી મને ખબર પડી કે આ ખેલાડી કોકો ગોફ હતા, અને એ વખતે બહુ યંગ પ્લેયર હતી. પણ એ વખતથી જ શી હેઝ બીન મેકિંગ માર્ક. શી ઇઝ અ વેરી ગુડ એથ્લીટ. અને સેકન્ડ થિંગ વોટ ઇમ્પ્રેસિવ થિંગ અબાઉટ કોકો ગોફ, જેમ આપણે સેબેલેન્કાની કમ્પેર કરીએ તો એની મેન્ટલ ટફનેસ, ખૂબ ફાઇટિંગ સ્પિરિટ બતાવીને ખૂબ શાંત રહીને ફાઇનલ જીત્યા. એ જરા બી ઇરિટેટ નહોતા થયા, જરા બી એમને કોઈ જાતના ટેન્ટ્રમ્સ થ્રો ના કર્યા, અને શી વેન્ટ ઓન ટુ વિન. સો દેટ વોઝ ઓલ્સો વેરી ગુડ ક્વોલિટી. અને અમેરિકન ટેનિસ માટે જે અત્યારે ધીરે ધીરે વેક્યુમ થઈ રહ્યું છે, એક સુપરસ્ટાર હવે કોઈ છે નહીં, તો એક અમેરિકન ટેનિસ માટે બહુ સારું છે. ને અમેરિકાનું એવું છે કે અમેરિકાના ટેનિસ ઓલ્સો એકવાર ડોમિનેટ કરવા માંડ્યું તો ટેનિસ વર્લ્ડ બી એ લોકો ડોમિનેટ કરી શકે છે. સો ડેફિનેટલી ઇટ્સ અ વેરી ગુડ થિંગ ફોર ટેનિસ ઓવરઓલ કે અમેરિકાથી એક પ્લેયર આવ્યો છે, સુપર હુ હેઝ અ ક્વોલિટી ટુ બીકમ અ સુપરસ્ટાર, અને હુ કેન કમ અપ. એન્ડ કોકો ગોફ હેઝ અ ક્વોલિટી ટુ વિન બિગ મેચેસ. એટલે 2023માં બી એ યુએસ ઓપન જીત્યા હતા. સો શી ઇઝ યંગ, શી ઇઝ ગોઈંગ ટુ સ્ટે ઓવર ધેર જસ્ટ લાઇક સિનર અને અલ્કારાઝની માફક. શી ઇઝ ગોઈંગ ટુ ડોમિનેટ ટેનિસ ફોર અ વેરી લોંગ ટાઈમ. ખાસ કરીને એક છેલ્લો સવાલ પૂછી લઉં તમને, ફ્રેન્ચ ઓપન એઝ અ હોલ કેવી રહી? અને સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ, કોણ વધારે સુટેબલ છે આ પર્ટિક્યુલર સરફેસ માટે? એટલે કે લાલ માટીનો બાદશાહ નડાલ નથી, તો એના પેંગડામાં પગ નાખી શકે એવો કયો ખેલાડી તમને ફ્રેન્ચ ઓપનની આ સમગ્ર શ્રેણીમાં લાગ્યો? ફ્રેન્ચ ઓપન ઇટ સ્ટાર્ટેડ, એક હાઇલાઇટ એ કહી શકું, જે મારું પર્સનલ તમે મને પૂછો તો નદાલ, મરે, ફેડરર અને જોકોવિચ એક કોર્ટ પર ભેગા થવા, અને નદાલની ફૂટપ્રિન્ટ જે છે એ સેન્ટર કોર્ટ પર એ લોકોએ એનું ઉદ્ઘાટન કર્યું. સો ઇટ સ્ટાર્ટેડ વિથ ધીસ. સો દેટ વોઝ વેરી એક્સાઇટિંગ. તો ઇટ સ્ટાર્ટેડ વિથ ઓલ ધ એક્સાઇટમેન્ટ. ધ ક્વોલિટી ઓફ ધ પ્લેયર, જે ફર્સ્ટ રાઉન્ડ સેકન્ડ રાઉન્ડ જે છે એ ઘણા બધા બહુ એટલા બધા ઇવેન્ટફુલ નહીં રહ્યા, પણ બોથ ધ ફાઇનલ્સ વેર અમેઝિંગ. આ બંને ફાઇનલ્સ
આઈ એમ શ્યોર લોકો વર્ષો સુધી યાદ રાખશે. તમે ફ્રેન્ચ ઓપનમાં એવું કહેવાય છે કે અપસેટની પરંપરા ઘણી બધી હોય છે, પણ બંને ફાઇનલ્સમાં ફર્સ્ટ અને સેકન્ડ સીડ આવ્યા વિધાઉટ ક્રિએટિંગ અપસેટ, અને બંને ફાઇનલ્સ આટલી સારી થવી એ ઘણું બધું કહી જાય છે ક્વોલિટી ઓફ ટેનિસ માટે. So people are going to remember this particular, especially men's final, for a very, very long time. So that was very, very eventful. અને yes, we always અલ્કારાઝ જે છે એ નાદાલ અને ફેડરરનું મિક્સ તો કહેવાય છે, કેટલા વખતથી લોકો જોઈ રહ્યા છે એને, અને દે આર લુકિંગ ફોર હિમ એઝ અ મિક્સર. પણ એક સરપ્રાઇઝ એલિમેન્ટ હતો સિનર, જે એકચ્યુઅલી ક્લેકોર્ટ પ્લેયર નથી કહેવાતા. જ્યારે અલ્કારાઝ બોલ મારે છે ત્યારે 3600 RPM ફોરહેન્ડ ટોપસ્પિન પ્રોડ્યુસ કરે છે. સો એ એના એક ફ્રેન્ચ ઓપન ના ક્લેકોર્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે એ કહેવાય છે કે ક્લેકોર્ટમાં એ ડોમિનેટ કરી શકે. પણ સિનર ફાઇનલમાં આવું, એની ગેમ મચ મોર ફ્લેટર છે, ઘણું બધું શૂટ નથી થતી, પણ હી એડોપ્ટેડ ટુ ધ ક્લેકોર્ટ ગેમ. સો દેટ ઇઝ ઓલ્સો વેરી વેરી નાઇસ. Definitely Coco Gauff, which her counter punching ability, એની પાસે અદ્ભુત ફૂટવર્ક છે. So she's going to dominate clay court just like Chris Evert, Lloyd થી માંડીને આપણે સેરેના વિલિયમ્સ કહીએ કે સ્ટેફી ગ્રાફ કહીએ. તો મારું એવું માનવું છે કે ક્રિસ એબર્ટ ની માફક જ કોકો ગોફ કેન ડોમિનેટ ધ clay court tennis for a very very long time, અને we are going to see a lot of her in the coming future. I am very sure about it. Okay. ઇટ મીન્સ કે સિનર અને અલ્કારાઝની ઘણી બધી ફાઇનલ આપણે જોઈ શકીશું ખરા આગામી દિવસોમાં. 110%, there is no doubt about it. એક નવી રાઇવલરીની શરૂઆત તો ઓલરેડી થઈ ગઈ છે, તો we are going to see them a lot in the finals. અને જે બી ફાઇનલ્સ હશે એટલું બી કહી શકું કે અદ્ભુત ફાઇનલ્સ હશે, કારણ કે બંને જણા યંગ છે, બંને જણાની ગેમ બહુ સરસ છે, બંને જણા આર ગોઈંગ ટુ ઇમ્પ્રુવ ફ્રોમ હિયર ઓનલી. અહીંયાથી એ લોકો નીચે નથી જવાના, એ લોકો વધારે સારામાં સારી ક્વોલિટીનું ટેનિસ, અને એક પ્લેયર સારું રમશે એટલે બીજો એના કરતા સારું રમવા ટ્રાય કરશે, અને ફરીથી ત્રીજો પહેલો છે એના કરતા સારું રમવા થાય. તો એ લોકો એમની ગેમનું ક્વોલિટી અહીંયાથી સુધાર્યા જ કરાવવાના છે. સો વી આર ગોઈંગ ટુ સી બેટર એન્ડ બેટર ક્વોલિટી ઓફ ટેનિસ બંને જણા પાસેથી. તો દેટ્સ અ વેરી ગુડ ન્યૂઝ. સો આવનારા વર્ષોમાં, આવનારા 5 વર્ષમાં આપણે બહુ સારું ક્વોલિટી ટેનિસ જોઈ શકીએ છીએ આ બે યંગ પ્લેયર પાસેથી. લાસ્ટ ક્વેશ્ચન, જે રીતે સિનર વોઝ ડાઉન, અથવા તો જે રીતે તમે કહ્યું કે ટાયર્ડ થયો હોય એવું દેખાયું, અથવા તો મીન્સ હી વોઝ નોટ ઇન અ કમ્ફર્ટ ઝોન, આ પર્ટિક્યુલર વસ્તુ તમે કઈ રીતે જોવો છો? વિલ દેટ બી એ પાર્ટ ઓફ હિમ, અથવા તો એને નડશે કે હી વિલ બી ઇમ્પ્રુવિંગ ઓન દેટ? કારણ કે ફિઝિકલ ફિટનેસ અથવા તો જે ડાઉન થઈ જવું બાય એનર્જી, આઈ થિંક ઇઝ દેટ ધ ઇફેક્ટ ઓફ ધી પ્લેયર, ઓર ઇટ ઇઝ અ ટેમ્પરરી સોર્ટ ઓફ અ થિંગ? યુઝ્યુઅલી જ્યારે તમે વર્લ્ડ નંબર 1 હો ત્યારે તમારું એન્ડ્યોરન્સ બહુ મહત્વનો ભાગ ભજવે છે. પણ મેં કીધું એમ, ફ્રેન્ચ ઓપન જે છે એ એક્ઝોસ્ટિંગ ડેફિનેટલી ટુર્નામેન્ટ છે, અને આ એક પર્ટિક્યુલર મેચ હતી જેમાં અલ્કારાઝ સામે રમતા હતા અને હાઈએસ્ટ ક્વોલિટીનું ટેનિસ રમાઈ રહ્યું હતું. સો ડેફિનેટલી રેલીઝ લાંબી થતી હતી, ઇન્ટેન્સિટી હાઈ હતું. સો એક ટાર્ડીનેસ જે છે એ હ્યુમન ક્વોલિટી છે, કે આવી શકે તમારી એક અમુક એન્ડ ઓફ ધ લિમિટ છે. જેમ તમે બોક્સિંગ મેચ રમો તો યુ ટેન્ડ ટુ ગેટ ટાયર્ડ આફ્ટર 10 રાઉન્ડ્સ. તો ધીસ ઇઝ અ હ્યુમન ક્વોલિટી, અને ઇટ કેન બી મેન્ટલ ઓલ્સો, કે ઇટ કેન બી એક્ઝોસ્ટિંગ, બટ ડેફિનેટલી હી વિલ ઇમ્પ્રુવ ઓન ધેટ. અને પ્લેયરે પોતાની જાતે દરેક પ્લેયરે ઇમ્પ્રુવ કર્યા છે. જેમ જોકોવિચે પોતે જે છે એ નવા આવ્યા ત્યારે એમને ખબર પડી કે ગ્લુટન ઇન્ટોલરન્ટ છે, એને લીધે એમનો એન્ડ્યોરન્સ ડાઉન જતો હતો. એમને ગ્લુટન ફ્રી ફૂડ લેવાનું ચાલુ કર્યું ને એમનો ત્યાંથી એમની ઊંચાઈની શરૂઆત થઈ. કાર્લોસ અલ્કારાઝના કોચ જે છે જુઆન કાર્લોસ ફેરેરો, એમને ડાયટમાં ચેન્જ કર્યો હતો. એમણે પોતે મને કીધું કે ત્યાંથી હી બીકેમ ધ નેક્સ્ટ બેસ્ટ પ્લેયર. તો players will get a new level of nutrition, endurance, fitness, and they will improve on their stamina. But I think this was very much a temporary. This can happen to any of the player on any given day. રાઈટ, થેન્ક યુ સો મચ શ્રીમલભાઈ.
તમારી સાથે વાત કરવામાં મને અડધો કલાકનો ટાઈમ બહુ ઓછો પડે છે, બટ થેન્ક યુ સો મચ. યુ હેવ ગિવન થેન્ક યુ. જબરજસ્ત ટેનિસની ફાઇનલની ચર્ચા કરી, ખેલાડીઓની ચર્ચા કરી, અને સૌથી વધારે એટલા માટે થેન્ક યુ કહેવાનું મન થાય છે કે યુ આર ઓલવેઝ અવેલેબલ એઝ ફાર એઝ ટેનિસ ઇઝ કન્સર્ન. દોસ્તો, આ હતી ફ્રેન્ચ ઓપનની વાતો. ફરી મળીએ ત્યાં સુધી રજા આપશો.